નમસ્કાર, જય માતાજી અને બધા મિત્રોને હનુમાન જયંતીના જય હનુમાન દાદા. બધા મિત્રોને આજે હનુમાન જયંતી છે અને આજે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. જે વાત કરશું આજે મિત્રો ટેરિફ જે લાગ્યું એને લઈ આજે આપણે ફરી એકવાર આગળનો આપણો વિડીયો હતો ને એ આપણે બનાવ્યો કે ટેરિફ લાગવાના કારણે તકલીફ પડી, પણ હવે ટેરિફનું શું થયું અને આપણે હીરાવાળાને તકલીફ પડશે કે નહીં પડે. ઘણા બધા એવું પણ ઈચ્છે છે કે ટેરિફ લાગે ટેક્સ તો સારું, અને ઘણા એમ કે ટેરિફ એટલે શું. તો આજે એને લઈ અને આપણે વાત કરવાની છે મિત્રો. ખાસ કરીને મિત્રો બપોરનો સમય છે અને આપણે વાત કરશું મિત્રો ટેરિફ એટલે અમેરિકાની અંદર જે ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સ લગાવ્યો 26%. ટેરિફ એટલે ટેક્સ લગાવ્યો કે જે બીજી વસ્તુ ખરીદવા ઉપર એમને ટેક્સ લગાવ્યો 26%. જે ગમે તે વસ્તુ ખરીદે એની ઉપર 26%નો ટેક્સ. એટલે મિત્રો ખાસ કરીને આપણે હીરાવાળા પર કોઈ ટેક્સ નથી, અને ટેક્સ લગાડવાની વાત આવી જ્યારે ત્યારે માર્કેટની અંદર બધા વેપારી એકદમ ઢીલા પડી ગયા હતા અને બીવી પણ ગયા હતા કે 26% ટેક્સ લાગશે તો હવે હીરા કેમ પોસાય. અમતા જ આ મંદિરના માળથી બહાર નીકળવી છે અને હીરા નથી પહોંચાતા, અને એમાં ઉપર કે ટેક્સ લાગશે તો આપણને તકલીફ પડશે. કારણ કે આપણે આગલા વિડીયોમાં પણ વાત કરી હતી કે હીરા બને અને માલ બધો આપણો બહાર જતો હોય છે. આપણે ગુજરાતવાળા કે ભારતવાળા આપણે વધુ ભાઈ કોઈ આપણે હીરા પહેરતા નથી ને આપણે વાપરતા પણ નથી. હીરા મિત્રો બધા બહાર જાય, વિદેશવાળા ખરીદે. એમાં જાજોભાઈ હીરાનું કામ મિત્રો અમેરિકાવાળા જાજા હીરા ખરીદે અને આપણે એની પર કોઈ ટેક્સ નથી હોતો. અને હવે જ્યારે વાત કરવાના છે કે હવે આપણને એવું લાગે કે સારું થઈ છે, એનું કારણ છે મિત્રો કે ટેક્સ જે લગાડવાની વાત હતી ને એને 90 દિવસનો ચુકાદો આપ્યો આપણને કે 90 દિવસ સુધી કોઈ ટેક્સ લગાડવાનો નથી, અને એ વાતને મોકૂફ રાખી અને પછી 90 દિવસ પછી એનો નિર્ણય આવશે મિત્રો. આવી રીતનું સમાચારની અંદર આપણે જોઈ રહ્યા છીએ અને દેખાડી રહ્યા છીએ કે એ જે ટેક્સની વાત હતી ને એ હવે 90 દિવસ સુધીનો આપણને ટાઈમ આપ્યો છે કે 90 દિવસ સુધી આપણને ટેક્સ નહીં લાગે. એટલે પાછા વેપારી મિત્રો કાલે આજે શનિવારનો દિવસ છે અને શુક્રવારના દિવસે બોટાદ માર્કેટની અંદર ગયો ને તો વેપારી થોડાક હવે બધાનો ચહેરો હારો થઈ ગયો મિત્રો. ટેક્સની વાત આવી ને તો વેપારી ગભરાણા હતા. વળે પછી નવું આવ્યું પાછું. હવે હવળે વેપારીના મોઢા પર રોનક આવી છે અને ટેક્સની વાત ઘટી એટલે પાછું થોડુંક સ્થિર થાય છે માર્કેટ મિત્રો. કારણ કે આવું વારંવાર આવ્યા કરે. જો આવી રીતનું નવું આવે માર્કેટની અંદર એટલે તકલીફ પડતી હોય છે, ને વેપારીને વધુ આવડી આ જે વાત રહી આપણે ટેરિફ ટેક્સની એ વધુ અસર પકડી હતી. પણ 90 દિવસનો ટાઈમ આવ્યો એટલે પાછું થોડોક સુધારો થાય છે. એટલે તરત મિત્રો પાછા હીરા વેચી દીજો. વારંવાર કહું છું, આ ધરમસિંહભાઈની તમને રિક્વેસ્ટ છે કે હીરા પોસાય એટલે તરત વેચી દીજો. માલ ભેગો થઈ જાય પછી ચડતો નથી અને પરાણે વેચવો પડે છે, બહુ તકલીફ પડે મિત્રો. એટલે જ્યારે થોડું વેપારી જ્યારે લેવલીમાં હોય ને હીરાની ડિમાન્ડ કરે ને ત્યારે હીરા વેચી દેવા. હીરા બહુ રાખવા નહીં, કારણ કે પછી નથી વેચાતા અને હીરા ભેગા થઈ જાય ને પછી મિત્રો કોઈ હાંધા મેળ થતો નથી. હવે મિત્રો ખાસ ઉનાળાનો સમય છે અને એક નવી વાત કરવી હતી કે તમે માર્કેટની અંદર મિત્રો જતા હોય ને આપણે ઉનાળાનો સમય છે એટલે લુંગીઓ લઈને જતા હોય ને આપણે સાદર કે તડકાથી બચવા માટેની, તો માર્કેટની અંદર બહુ ખંભે લુંગીઓ નાખી અને માર્કેટની અંદર રખડવું ન જોઈએ મિત્રો. આ મેં માર્કેટની અંદર જોતો ને તો ઘણા બધા માણસો અત્યારે બિચારા 2-2 ઘંટીવાળા હોય આપણે એ તડકાને બચવા માટે ગામડાવાળા હોય અને માર્કેટમાં જવી તો સાદર લઈ જતા ઓઢવા માટે ને આપણને તડકો ન લાગે એના માટેનું. પણ એ સાદર પછી આપણે કોઈ ડેકીમાં કે આપણે ઠેલો હોય ગાડીને બાઇકનું કે 4 વ્હીલ હોય કે જે કંઈ હોય એની અંદર મૂકી દેજો. એ હાર્યા લઈને રખડવાની જરૂર. 4 વ્હીલ હોય એને તો લુંગીની જરૂર ન હોય મિત્રો, પણ જ્યારે 2 વ્હીલ વાળા હોય ને તો લુંગી લઈને નીકળી જાય ને પછી વ્યાપારી આપણી કદર ન કરે મિત્રો. ખાસ કરીને મુકા તમારા ભાઈબંધને ઓફિસ હોય તો ત્યાં મૂકી દેવું. આ માર્કેટમાં નવું મિત્રો મેં જોયું એટલે મને એવું લાગ્યું કે આ વાત પણ આપણે કરી દેવી કે ગામડાવાળા માણસો આપણે ઘણા બધા સાદું આવું બધું ભાળે ને એટલે વેપારી આપણી કદર ઓછી કરે મિત્રો. કે છે આ ગામડાવાળો છે ને તો આપણો માલ પણ સસ્તો માગે અને વધે નહીં.
ચાદર મિત્રો પછી તમને લાવે નહીં, તમે લઈ જાઓ પણ બજારમાં ન લઈ જતા. ગાડીની અંદર મૂકી દો, ભાઈબંધની હોય પીવે તો ત્યાં મૂકી દો. આવું એક બજારની અંદર માન્યતા હોય ને બધા વ્યાપારી એવું રાખતા હોય છે. એટલે ખાસ કરીને મને એવું લાગ્યું કે આ જણાવવા જેવું છે એટલે તમને વાત કરી રહ્યો છું મિત્રો. તો વાતને ધ્યાન દોરજો અને ધ્યાન રાખજો મિત્રો. ખાસ કરીને આજે આપણે મિત્રો ટેરિફની વાત કરી, બહુ બીવરાયા હતા. એક અઠવાડિયું પાછું ટેરિફની વાત આવી એટલે તરત માણસો અને વ્યાપારી બધા ગભરાઈ ગયા હતા. પણ હવે એવું લાગે છે કે ટેરિફની વાત કરી કે 90 દિવસ સુધી કોઈ તકલીફ નથી આપણે. એટલે 90 દિવસ પછી જે નિર્ણય આવે આવે, પણ 90 દિવસ એટલે આપણે 3 મહિના મિત્રો, 3 મહિના તો આપણે ટૂંકા થઈ ગયા. એટલે થોડુંક પાછું લેવલ થઈ જાય ને તો સારું મિત્રો. અને મને પણ એવું લાગ્યું કે વાત જણાવ્યા જેવી છે તો વાત કરી લઈએ મિત્રો. મિત્રો મજા આવી ને? કેમ થયું? તમને વારંવાર કહું છું કે ધરમસિંહભાઈ આવી અવારનવાર માહિતી લઈ અને આવીને વાત કરતો હોય છું મિત્રો. કે એકાબીજીનો ઉપયોગ આવે ને એ વાત હોય મિત્રો. તો ધરમસિંહ ડાયમંડ જે આપણે મારી ચેનલ લઈ, ધરમસિંહ ડાયમંડ ચેનલને તમે સપોર્ટ કરજો મિત્રો. વિડીયો જોવો તો આખા જોઈજો, બહુ કટ કરી જોઈશો તો પણ મારી મુદ્દાની વાત હોય તમે ચૂકી ગયા હોય અને પછી ત્યાં વિડીયોમાં કંઈ જાણવા જેવું નથી મિત્રો. પણ વિડીયો આપણે ત્યારે જ બનાવી જ્યારે કંઈ જાણવા જેવું ને શીખવા જેવું હોય ને ત્યારે જ આપણે બનાવી છીએ. નકર મહિનો થઈ જાય તો આ જ બનાવતા મિત્રો. એ માટે તમે મિત્રો લાઈક કરજો અને જે કંઈ કામ હોય કોમેન્ટ કરજો, એનો આપણે રિપ્લાય જવાબ પણ આપીશું. જે આપણે મને કહે અમને જવાબ દેવો પડશે એનો જવાબ પણ દેવી છે મિત્રો. તો મિત્રો અને વોટ્સઅપની અંદર જઈ અને આપણા વિડીયોની જે લિંક રહે એને પણ શેર કરજો એટલે બીજા લોકોને આપણો વિડીયો મળી જાય. આજની માહિતી મિત્રો આવી રીતની કંઈક આપણી હતી. તો બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.